ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામમાં ભાલેજ પોલીસ અને સ્થાનિક લોકોમાં વિવાદ। ભાલેજ ગામ પાસે બની રહ્યો છે ઓવરબ્રિજ। ઓવરબ્રિજની કામગીરી હાલ ચાલુ હોવાને કારણે આણંદ જિલ્લાના કલેક્ટરનું જાહેરનામું ટ્રાફિક ઓડ અને ઉમરેઠ તરફ ડાયવર્ટ કરાયેલ ટ્રાફિકના વાહનો ભાલેજ ગામમાંથી પસાર થતા હોવાથી ગામમાં અતિ ટ્રાફિકની સ્થિતિ। સલીમ ખાન યુસુફ ખાન પઠાણ। સાંજે 7:30 વાગે ગાડી આવી પોલીસની। સાહેબ અહીં ઉતર્યા નીચે, મેડમ સાહેબ, અને વાહન ચેકિંગ કરવા પબ્લિક ભેગી થઈ, ટ્રાફિક થયું, એમાં માથાકૂટ થઈ। પબ્લિકમાં કે ભાઈ અહીં આગળ તમે ખોટા ઉભા રહો છો, ગામમાં અહીં ગામમાં ઉભા નહીં રહેવાનું। 7:30 વાગ્યા પછી અહીં ગામમાં બજારની અંદર આવીને મેમા આલવાની કોઈ જરૂર નહીં। અમને સમસ્યા છે ટ્રાફિકની, એનું અમને નિરાકરણ કરી આપે। કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનું અમલ કરે। એક કઈ ડાયવર્ઝન આપ્યું છે ચિકોદા ચોકડી, એક ડાયવર્ઝન આપ્યું ઉમરેઠ ચોકડી। ભાલેજ ગામની વચ્ચોવચ્ચ કોઈ ડાયવર્ઝન છે નથી, છતાં બી ખરેખર કેટલી વાર અમે રજૂઆતો કરી છે, મુખ્યમંત્રીમાં પણ રજૂઆતો કરી છે, મારી પોતાની અરજીઓ આપેલી છે મેં, તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને એની ઉપર કોઈ એક્શન કોઈ સંસ્થા કે કોઈ કાર્યકર્તામાં કોઈ લેવા તૈયાર છે નથી। અમારે આ ડાયવર્ઝન બંધ કરવાનું, બીજું કઈ માંગણી છે નહીં। અમારે આ ડાયવર્ઝન અમારા ગામમાં છે નહીં। અમારા ગામની અંદર શાળાઓ છે, મદરસાઓ છે, સોસાયટીઓ છે, રેસિડેન્સી એરિયા છે, નાના નાના છોકરાઓ સવારે સ્કૂલોમાં જાય છે, એનું કોઈ જવાબદારી લેવા તૈયાર છે નહીં। અસંતોષકારક બોલી આવીને ગામમાં ખોટા લોકોને બેસેલા અહીં બેસવાનું નહીં, અહીંથી ઊભા થઈ જાઓ, ખોટા હેરાન કરે છે અને એ લોકો ઊભા થઈને ટ્રાફિક કરે છે અને પછી ગામવાળાને હેરાન કરે છે। બીજી કશી અમારી રજૂઆત છે નહીં। અમારે આ ડાયવર્ઝન ગામમાં છે નહીં અને ગામમાંથી કોઈ સાધન નીકળવું ના જોઈએ। જોસફ ભૈયા, શું ઘટના ઘટી? બજારની અંદર મેં બેઠા હતા। ટ્રાફિકની સમસ્યા એટલી વિશાળ છે અહીં આગળ। કઈ વાર રજૂઆત લેખિતમાં સરપંચશ્રીએ, સભ્યશ્રીએ, ડેરીના સેક્રેટરીશ્રીએ અને ડેપ્યુટી સરપંચશ્રીએ કઈ વાર રજૂઆત કરેલી છે, यहाँ પણ કરેલી છે। ડીવાયએસપી સાહેબને ખાલી રજૂઆત નથી, એસપીમાં થયેલી છે અને કલેક્ટર સાહેબને બી આ રજૂઆત થયેલી છે। તે છતાં ગામની અંદર અત્યારે કાલનો જ બનાવ છે। 9 વાગે અમે બેઠા હતા। 9 વાગ્યાની અંદર અનલિમિટેડ ગાડીઓનો એટલો ફાસ્ટ કાફલો ગયો, કોઈ સામે જો આવી જાય તો બી ફેડર થઈ જાય। એવા સંજોગોની અંદર પીએસઆઈ સાહેબ ગામની અંદર આવ્યા તો એમને એમની કામગીરી કરી, યોગ્ય જ કામગીરી કરી। પ્રજાને કેવું એટલું જ છે કે તમે કામગીરી વ્યવસ્થિત કરી છે તો પછી ડાયવર્ઝનનું બી કંઈ કરો। આ જે ડાયવર્ઝનની જે સાધનોના મસલા છે એ સાહેબ કોઈની દિવસ અહીંયા આગળ અનિચ્છનીય બનાવ મોટા પાયે બની શકે એવું કામ છે આગળ। આજે પોલીસ સ્ટેશને શું થયું? પોલીસ સ્ટેશનની અંદર બસ રજૂઆત કરવા ગયા અને પંચાયત સાહેબ શ્રી ડીવાયએસપી તરફથી સંતોષકારક જવાબ અમને મળેલ છે। રાત્રે જ કેમ રજૂઆત અને ઘેરાવ કરવામાં આવેલો? તો સાહેબ ઘેરાવો નથી કર્યો, રાત્રે ઘેરાવો કરવા નથી આવ્યા, ઘેરાવો થયો જ નતો સર। પીએસઆઈ સાહેબની ત્યાં આગળ ઓન ડ્યુટી ચાલુ હતી। પ્રજાને કેવું એટલું જ હતું કે મેડમ તમે અહીંયા આગળ ઉભા છો તો આટલું બધું ટ્રાફિક જઈ રહ્યું છે, એ જ રજૂઆત કરવા માટે અમારા બધા લોકો અહીંયા આવ્યા હતા। અતિ ટ્રાફિકને કારણે ભાલેજ ગામમાં સ્થાનિક વાહન ચાલકો પરેશાન। સ્થાનિકોનો આક્ષેપ, ભાલેજ પોલીસ કલેક્ટરના જાહેરનામાનો અમલવારી નથી કરાવતી અને ભાલેજ ગામમાં વાહન ચાલકોને આડેધડ મેમો આપી લોકોને કનડગત। ભાલેજ સ્થાનિક લોકો પોલીસ સ્ટેશન ધસી આવ્યા। ભાલેજ પોલીસ અને સ્થાનિક નાગરિક વચ્ચે વિવાદ। ઘટના એવી ઘટી કે અત્યારે જે સાંજના ટાઈમે ટ્રાફિક જામ થાય છે તો કંઈક મેડમ સાહેબ શ્રી ગામમાં વિઝિટમાં રાઉન્ડમાં ગયા હતા તો ત્યાં આગળ થોડું ઇસ્યુ બન્યું તો એ ઇસ્યુ માટે પબ્લિક ભેગી થઈ ગઈ। તો પબ્લિક ઘણી ભેગી થઈ અને બસ સ્ટેન્ડ ઉપર આવી, પોલીસ સ્ટેશન સુધી આવી ગઈ તો એમને થોડું સમજાવી બીજા અમે કાઢી મૂક્યા। પંચાયતજી સાહેબ, ડીવાયએસપી સાહેબ અને પીએસઆઈ સાહેબ અમે રજૂઆત કરી છે કે ભાઈ આ ગામમાં જે ટ્રાફિકનો ઇસ્યુ છે જલ્દી નિરાકરણ લઈ આવે તો સારી વસ્તુ છે। ઘણી વાર અમે આના માટે રજૂઆત કરેલી છે, લેખિતમાં, મૌખિકમાં બધી વાત રજૂઆત કરી છે। ગામમાં બ્રિજ પાણી છે એના માટે જ મોટો ઇસ્યુ છે। એટલે એમના જે કામગીરી હોય તો કરે અને નો ડાઉટ સારી જ વસ્તુ છે, એ અમારા માટે સારું છે અને પબ્લિક માટે સારું છે। જે ઇસ્યુ છે એ ટ્રાફિક નિયમ હોય કે કોઈની બાઇક રસ્તા હોય કે નેગેટિવ હોય તો સારી વસ્તુ છે અને અમને સપોર્ટ કરીએ એના માટે। તો ગ્રામજનોનું કહેવું એટલું જ હતું કે ઘણા ટાઈમથી જે ટ્રાફિકનું નિરાકરણ આવ્યું નથી એના માટે અત્યારે જે ગામમાં ઇસ્યુ બને છે ગામના લોકો માટે, તો એ લોકો માટે અમે આવ્યા છે કે આ ટ્રાફિક જે બહારનું આટલા ટાઈમથી બંધ થતું નથી એટલા માટે પબ્લિક રજૂઆત કરી કે તમે જે બહારવાળાને બંધ નથી કરતા, ગામ પર હેરાન થાય છે। વિવાદ થતા જિલ્લા એસઓજી એલસીબી પોલીસ ભાલેજ પહોંચી। ભાલેજ ગામના સ્થાનિક આગેવાનો મામલો થાળે પડ્યો। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।